જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે આપણું જે ખેતર છે ત્યાં ઘર છે બનાવેલું, ત્યાં આપણે જે આજનો જે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે બરાબર। તો આજનો વ્લોગ વિડીયો આપણે ખેતરમાં સ્ટાર્ટ કરેલો છે બરાબર, જ્યાં ઘર આપણે બનાવેલું છે ત્યાં। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે સાંજે 4:30 વાગ્યે અને આજની તારીખ છે લગભગ 14/7/2026 તારીખ છે 14/7/2026 આજની તારીખ છે। અને જે આજનો જે વ્લોગ વિડીયો જે છે જે આપણે ખેતર છે ત્યાં આપણે ઘર બનાવેલું જે છે ત્યાં આપણે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। તો આજના વ્લોગ વિડીયોની અંદર ફરીથી આપણે વાત કરવાના છીએ કે સમય જે છે એનો સદુપયોગ કઈ રીતે કરવો બરાબર છે મિત્રો। તો સમય જે છે એનો સદુપયોગ કરો બરાબર, ગમે તે કાર્ય કરો બરાબર। કે તમે અત્યારે જે વ્લોગ વિડીયો જે શૂટિંગ કરી રહ્યો છો ત્યારે એ સમય ફરી નથી આવવાનો તો બરાબર। એ રીતે તમે જે કામ ધંધો કરતા હોય, નોકરી આતે કરતા હોય કે અથવા ભણવાનું ચાલુ હોય અથવા કોઈ એવો સારો એવો બિઝનેસમેન કરતા હોય અથવા ગમે તે પણ અલગ અલગ જે પણ તમે કામ કરતા હોય, જે કાર્ય કરતા હોય તો ખાસ કે તમે જે પણ કાર્ય કરો એ બેસ્ટ કરો અને સારું કરો। જે સમય જે છે તમે કદાચ આ તે ફોન મચડી પછી મતલબ કે મેં તમને આગળના વ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે ફરવાનું આ તે બધું વધારનું રખડપટ્ટી આ તે વધારનું બરાબર, એ બધું છોડો અને જે પણ કરો બરાબર આગળ તમારા ભવિષ્યનું વિચારો બરાબર। અત્યારે તો તમે સુખી દેખાશો પણ જ્યારે આવનારો સમય આવશે ત્યારે તમારી બધી જરૂરિયાતો જેમ જેમ પડશે એમ બરાબર આવનારા સમયની અંદર એમ આપણને ખબર પડશે કે આપણે શું છે મતલબ કે પૈસાનું વેલ્યુ પછી આ તે બધી ઘણી બધી જે તકલીફો જે છે એ પડતી રહેશે। અને મેં ભણવાનું વાત કરી હતી, શિક્ષણની વાત કરી હતી વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો શિક્ષણ જરૂરી છે બરાબર। જે ભણેલા જે છે, જે અભણ લોકો જે છે એમની પાસે મેં તમને અભિપ્રાય લેવાનું કીધું હતું બરાબર, અનુભવ લેવાનું કીધું હતું। જે અભણ જે વ્યક્તિઓ જે છે એમની જોડે અનુભવ લેવાની વાત કરી હતી। તો અભણ જે મિત્રો વ્યક્તિઓ જે છે મતલબ કે જે ભણેલા નથી બરાબર, એમના અનુભવો જો એ કદાચ કામ કરતા હશે, મજૂરી કરતા હશે, આ તે ગમે તે પણ કામ કરતા હશે એમનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે બરાબર, આ તે કામ ધંધો ગમે તે પણ કરતા હશે બરાબર। તો એમનો અનુભવ જોજો, એમનો અનુભવ ભણેલા વિશે તમે શું કહેવા માગો છો અને જે નથી ભણ્યા એમના વિશે શું કહેવા માગો છો, એવો અનુભવ એમને એવો પ્રશ્ન કરી અને અભણ વ્યક્તિને જે છે ભણેલા નથી એમને પૂછી જો તો એ તમને કહેશે કે શું કહીએ હવે ભણ્યા હોય તો તે સમયે અમારું સારું હોત બરાબર। આવનારો સમય અત્યારનો જે અમારો ચાલી રહ્યો છે એ સમય સારો હોત પણ અમે ભણ્યા નથી, એ જ અમારો પ્રોબ્લેમ છે બરાબર। તો મિત્રો ભણો ગણો અને ખૂબ આગળ વધો, સારી એવી નોકરી મેળવો। અને મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે 1 થી 12 જે ધોરણ જે છે તે અવશ્ય ભણજો ને ભણજો જ, પછી આગળ તમે તમારી નોકરીની તકો માટે પછી આગળ સારા એવા ધંધા રોજગાર બિઝનેસ માટે આગળ તમે ભણી શકો છો ઊંચી નોકરી લેવા માટે બરાબર। પણ 1 થી 12 જે ધોરણ જે છે તમારા જીવનની મુખ્ય જીવનની શરૂઆત જે છે એમ કે તો પણ ચાલી શકાય। તો 1 થી જે 12 ધોરણ જે છે સ્કૂલમાં ભણાવવામાં આવે છે એ 1 થી 12 ધોરણ જે છે મિત્રો આપણે મતલબ કે જે છે ને જીવનનો પાયો એમ કે તો પણ ચાલે બરાબર। 1 થી જે સ્કૂલનો અનુભવ જે તમને થશે ને એવો જીવનની અંદર ઘણું બધું તમને શીખવા મળશે બરાબર સ્કૂલમાંથી। તો 1 થી 12 ધોરણ તો કહું જ છે કે મિત્રો જરૂરથી ભણજો કદાચ બરાબર, પણ આગળ તમારી ભણવાની ઈચ્છા હતી ગમે તે પછી તમારું લક્ષ્ય, તમારો ધંધો રોજગાર, તમારું ધ્યેય શું છે એ પ્રમાણે એમને ડિફાઇન કરે બરાબર। તો 1 થી 12 ધોરણ ભરવા જરૂરી છે, પછી તમે આગળ ઊંચી નોકરી અને ઊંચી તક સુધી ઊંચા અધિકારીઓ બનવા માટે બરાબર, એ તમારું લક્ષ્ય, તમારું ધ્યેય પ્રમાણે બરાબર આગળ ભણો ગણો અને આગળ વધો। તો મેં તમને કીધું કે જે અભણ જે વ્યક્તિઓ જે છે ને એમનો અનુભવ તમે બોલજો, એટલે તમે અભણ જે વ્યક્તિ ભણેલા નથી એમને એ અભણ જે વ્યક્તિએ જે છે એવું કહેશે કે શું કહીએ અમે કામ કરીને મરી જઈએ છીએ એમ કે તો પણ એવો જ અમને પ્રશ્નો એમનો જે જવાબ જે છે એ એવો જ મતલબ તમને સાંભળવા મળશે બરાબર। તમે એવો પ્રશ્ન કરશો ને કે મતલબ કે મેં તમને કીધું કે આગળ કે તમે ભણેલાનું શું કહેવા માગશો અને જે તમે અત્યારે નથી ભણ્યા તે એનું શું છે, તમને પરિણામ કેવું લાગે એમ, ભણેલા જે હોય તો સારું કે નહીં ભણેલા હોય તો સારું એમ। તો એ વ્યક્તિનો જે જવાબ જે છે મેં તમને હમણાં કીધું કે મજૂરી કરીને થાકી જઈએ છે, મરી જઈએ છે એમ કે એવો જવાબ તમને જોવા મળશે બરાબર। મજૂરી કરીને ખેતરમાં થાકી ગયા છે કાં તો આજુબાજુ શહેરની અંદર કોઈ કામ ધંધો કરતા હોય તો પણ કે ભણવું હોય તો જરૂરી બરાબર, ભણવું જરૂરી છે, તો એવો જ એમના મુખેથી જવાબ મળશે।
તો મિત્રો મેં તમને કીધું કે શિક્ષણ જે છે મિત્રો જરૂરિયાત જે છે જીવનની અંદર, બરાબર. અને પછી તમે જે ભણેલા ગણેલા જે વ્યક્તિઓ જે છે ને એમની જોડે અનુભવ કરજો, એટલે તમને ખબર પડી રહેશે કે શું હાલત છે અને આવનારો જે સમય જે છે કેવો આવશે અને શું છે, બરાબર. અત્યારે તો તમે જલસા કરી રહ્યા હશો, બરાબર, સમયને વેડફીને, સમયનો મતલબ કે સમયની કોઈ કિંમત ના કરીને, બરાબર, તમે અત્યારનો જે સમય જે છે વેડફી રહ્યા હશો. તો મિત્રો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે નમ્ર વિનંતી છે કે મિત્રો જે તમે તમારું ધ્યેય જે છે, તમે લક્ષ્ય જે છે, તમે ધંધો રોજગાર જે પણ કરવા માંગતા હોય એ અત્યારથી ચાલુ કરો અને કોઈની રાહ નથી જુઓ, બરાબર. ધંધો રોજગાર કે નોકરી આતી કે ભણવાનું જે છે એ ચાલુ રાખો અને જે તમારું ધ્યેય જે છે, લક્ષ્ય જે છે ત્યાં સુધી પહોંચો. જે તમારું એક લક્ષ્ય રાખો, બરાબર, જે એમાં જે લક્ષ્યની અંદર તમે ફૂલ મહેનત કરો, બરાબર, એની માટે. તો જે ધ્યેય જે છે, તમારું લક્ષ્ય જે છે એ તમે એ ધ્યેય સુધી જરૂરથી પહોંચશો, બરાબર. તો બસ એક જ દિશાની અંદર મહેનત ચાલુ જ રાખવાની, બરાબર. તમે ધંધો કરવા માંગતા હોય કે નોકરી કરવા માંગતા હોય કે ભણવાનું ચાલુ હોય, તો જે પણ હોય, બરાબર, જે પણ ચાહક મિત્રોને જેવું એ હોય, લક્ષ્ય હોય એ પ્રમાણે, બરાબર. તો મિત્રો એવું બધું જે છે એ બધું ચાલુ જ રાખો, બરાબર, દરેક ક્ષેત્રની અંદર, બરાબર, આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો, બરાબર. અને મેં તમને કીધું કે જે અભણ વ્યક્તિ અને ભણેલા જે વ્યક્તિઓ જે છે અત્યારે નોકરી કરી રહ્યા છે અને જે ધંધો રોજગાર કરી રહ્યા છે અને જે અભણ જે વ્યક્તિઓ જે છે ખેતરમાં કામ કરી રહ્યા છે, આ તે બરાબર. તો એમનો અનુભવ બોલજો તમને, બરાબર. જે ખેતરમાં કામ કરી રહ્યા છે તે તમને રૂબરૂ જોવા મળશે, જે ખૂબ પરસેવો પાડીને મહેનત કરી રહ્યા હોય છે, બરાબર. આ તે ઘણું બધું મિત્રો દુઃખ થાય એમને, બરાબર, કારણ કે તે સમયની અંદર ભણ્યા હોય તો સારું હોય એવું એમના મતલબ કે મુખેથી જે છે એ જવાબ નીકળે, બરાબર. તો સમયનો સદુપયોગ કરો અને સદુપયોગ કરો, બરાબર. જે તમારો ધંધો રોજગાર અથવા ભણવાનો આ તે ચાલુ હોય, બરાબર, ગમે તે કાર્યની અંદર ગમે તે કામ કરવાનું હોય તો જે છે અત્યારથી જ મતલબ કે સ્ટાર્ટ કરો, બરાબર. કોઈની રાહ જોવાની નથી, બરાબર. અત્યારથી સ્ટાર્ટ કરો અને તમારું ધ્યેય લક્ષ્ય સુધી પહોંચો. તો મિત્રો તમારા કદાચ બાળકો જે છે એ કદાચ તમારે બાળકોનું અથવા તમારા દીકરા દીકરીઓનું ભણવાનું અત્યારે ચાલુ હોય, શિક્ષણ ચાલુ હોય, બરાબર. તો ભણવામાં ધ્યાન આપવો, મતલબ કે એમને બેસાડો, આ તે એમની રીતે સરળતાથી અને સારી રીતે અને શાંતિથી સમજાવો, જેથી એમનું મન જે છે, એમનું લક્ષ્ય જે છે એ તમને જાણી શકશો, બરાબર. એમને શું બનવું છે અને શું અને કયા કાર્યની અંદર આગળ જવું છે એ તમને જાણવા મળી રહેશે. એમને પ્રશ્નો એવા કરો અને શાંતિથી પૂછો તો તમને શાંતિથી જવાબ આપશે અને તમે મતલબ કે ઉશ્કેરાઈને પૂછશો ને તો ઉશ્કેરાઈને જવાબ આપશે બાળક, બરાબર. તો મિત્રો એ શાંતિથી પૂછો તો બાળક જે છે જરૂરિયાત અને જે વસ્તુઓ જે છે માંગશે આ તે, અને જે મતલબ કે એનું ધ્યેય લક્ષ્ય જે હશે એ તમને જાણવા મળી રહેશે. અને તમારે એ દીકરા દીકરીને મતલબ કે કયા લક્ષ્યની અંદર, કયા ધ્યેયની અંદર લઈ જવો છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. તો ખાસ કે ભણાવો, ગણાવો અને આગળ વધારો અને સારી એવી નોકરીની તકો જે છે આ તે આગળ મતલબ કે આગળ વધો અને ઉચ્ચ અધિકારીઓ, બરાબર, ઊંચી પોસ્ટ લો, બરાબર. તો બસ મિત્રો આજનો વ્લોગ વિડીયો મારે શિક્ષણ ઉપર થઈ ગયો, બરાબર, કારણ કે શિક્ષણ અત્યારે જીવનની અંદર ખૂબ જ જરૂરિયાત જે છે, બરાબર. તો ભણવું, ગણવું અને વાંચવું આ તે જીવનની અંદર હોવું જ જોઈએ અને હોવું જ જોઈએ. એટલા માટે મેં તમને કીધું કે 1 થી 12 ધોરણ જે છે જીવનનો પાયો છે, બરાબર, જીવનની શરૂઆત જે છે, બરાબર. તો આજનો વ્લોગ વિડીયો વધારે લાંબો નથી કરતા, એટલે પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે, અને આવું કંઈક વ્લોગ વિડીયોની અંદર નવું શીખવા મળી રહેશે. તો બસ સપોર્ટ કરો છો એવો તમારા ભાઈને કરતા રહેજો, જેથી અવનવા વ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર આવતા રહે. તો બસ આજનો વ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે પૂરો કરીશું ટૂંકમાં. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.